ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટેલિગ્રામ ચેનલ બનાવી છેતરપિંડી કરાઈ હોવાની ચોંકાવનારી ઘટના અમદાવાદ ખાતેથી સામે આવી છે। ટેલિગ્રામ ચેનલ બનાવી છેતરપિંડી કરવાનો મામલો અમદાવાદ ખાતેથી સામે આવ્યો છે। ચેનલ બનાવી મોટી કંપનીની ઓળખાણ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાની જે માહિતી છે અત્યારે સપાટી પર આવી છે। આપને જણાવી દઉં કે લક્ઝરી બ્રાન્ડના બેગ કંપની નામે ઠગાઈ આચરવામાં આવી છે। રોજ 2000 રૂપિયા કમાવાની લાલચ ફરિયાદીને આપવામાં આવી હતી, ત્યારે 5 લાખથી વધુની રકમ ફરિયાદી પાસેથી પડાવી લેવામાં આવી। આરોપીઓ અલગ અલગ એકાઉન્ટોમાં રકમ મંગાવી હતી। આરોપીઓ લોકોથી પૈસા પડાવીને ક્રિપ્ટોકરન્સીમાં વિદેશ મોકલતા હતા, ત્યારે વડોદરાથી આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। આપને જણાવવા માંગીશ કે સાયબર ક્રાઇમ પોલીસે 3 લોકોની ધરપકડ કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં ફરિયાદી મિસ્ટર પંકજ હરખાણી છે। એમને કોઈ અજાણી વ્યક્તિ દ્વારા પહેલા ટેલિગ્રામમાં કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને પોતે ફારફેચ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી એક્ઝિક્યુટિવ છે એવી રીતના ઓળખાણ આપી હતી અને કહ્યું હતું કે અમારી કંપની છે લક્ઝરી બ્રાન્ડને બધી બેગ્સ એસેસરીઝ એ બનાવે છે, તો આપ જો ઘર બેઠા રોજના 1000 રૂપિયાથી 2000 કમાવા માંગતા હોય તો અમે જે ટાસ્ક આપીએ આપને કમ્પ્લીટ કરવાના રહેશે, એના બદલામાં આપને પૈસા મળશે। તો ઇનિશિયલી એમને આ અલગ અલગ જે બ્રાન્ડેડ વસ્તુઓ હોય ઓનલાઈન સાઇટ ઉપર લાઇક કરવાના અને એના સ્ક્રીનશોટ મોકલવા બદલ ઇનિશિયલી નાની રકમ એમને આપવામાં આવી હતી। ત્યારબાદ એમને એક ટેલિગ્રામ ગ્રુપમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા, જેમાં બીજા લોકો એવા સ્ક્રીનશોટ નાખતા હતા કે અમને આ ટાસ્ક કરવાથી અમને પૈસા મળેલ છે। એટલે ફરિયાદીને એવું કહેવામાં આવ્યું હતું કે હવે તમે જો પ્રીપેડ ટાસ્ક કરશો એટલે તમે પહેલાં થોડું ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું પડશે અને પછી ટાસ્ક કર્યા બદલ એ ટાસ્ક કમ્પ્લીટ કરવા આપને 2 થી 3 ગણો રિટર્ન એમાં મળશે। અને એ માટે એક વેબસાઇટ આપેલી હતી, જેમાં ફરિયાદી જે પૈસા નાખતા એમાંથી 2 થી 3 ગણા રિટર્નની રકમ એમાં દેખાડતા હતા। તો આવી રીતે અલગ અલગ સમયે ફરિયાદી પાસેથી ટોટલ 5,92,000 રૂપિયામાં જમા કરાવી દીધા હતા અને જ્યારે વિડ્રો કરવા જઈએ છીએ ત્યારે તેમાંથી કોઈ બી વિડ્રોલ થઈ શક્યું ન હતું। તો જે બાબતની ફરિયાદ અહીંયા દાખલ કરવામાં આવી હતી। એની તપાસમાં ફરિયાદીએ જે 3 અકાઉન્ટમાં પૈસા જમા કરેલા હતા એ પૈકીનું એક અકાઉન્ટ છે એ અમદાવાદમાં આર્ક ટેકનોલોજીના નામે ખુલેલું હતું। એની તપાસ કરતા તો અમે 3 આરોપીની ટોટલ ધરપકડ કરી છે। જે પ્રથમ આરોપી છે વિકાસ પટેલ, એ આર્ક ટેકનોલોજી જે અકાઉન્ટ છે એમના પ્રોપ્રાઇટર છે અને આ અકાઉન્ટ એમને અન્ય 2 સહ આરોપી, એક મિતસિંહ રાઠોડ અને એક બીજા આરોપી છે દિકેશ પટેલ। તો આ મિતસિંહ રાઠોડને અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને જે દિકેશ પટેલ છે એમને વડોદરા ખાતેથી ધરપકડ કરી બધા આરોપીના આપને 5 દિવસના રિમાન્ડ મળેલા હતા અને આગળની આગળ તપાસમાં એ બી સામે આવ્યું છે કે આ લોકો પાસેથી આવી 8 બીજી અકાઉન્ટની કિટ બી મળી છે, જે અન્ય સહ આરોપીઓને આ લોકો આપતા હતા અને આ બધા અકાઉન્ટના વિરોધમાં ટોટલ નેશનલ સાયબર ક્રાઇમ રજિસ્ટ્રેશન પોર્ટલમાં અત્યાર સુધીમાં 116 કમ્પ્લેન મળી છે। મુખ્ય આરોપી કોણ છે આમાં? હજી કોઈ બીજા આરોપી છે કે નહીં? આજે 3 પકડાયેલા છે, એ આરોપીઓના રોલ શું? જે વિકાસ પટેલ છે આ મુખ્ય આરોપીમાં મિતસિંહ રાઠોડ, દિકેશ પટેલ અને એક અન્ય આરોપી છે રિયાઝ। તો આ રિયાઝ સાથે જે આ અકાઉન્ટ ખોલાવીને જેને આપ્યું છે એમની મુલાકાત, એ પોતે ઓલા ઉબરમાં નોકરી કરતા હોય અને એરપોર્ટ ખાતે એમની મુલાકાત થઈ હતી રિયાઝ જોડે। રિયાઝે એમને કહ્યું હતું કે તું અમને કરંટ અકાઉન્ટ ખોલાવીને આપીશ તો તમને પર અકાઉન્ટ એમને 20 થી 25 હજાર જેટલું કમિશન મળશે અને એમને ત્યારબાદ એમની આ મુલાકાત મિતસિંહ રાઠોડ જોડે કરાવી હતી અને મિતસિંહ અને દિકેશ પટેલ આવા લોકો જોડેથી અકાઉન્ટ લઈને અને એમાં જે પૈસા આવે છે ત્યારબાદ રિયાઝને મોકલી આપતા હતા। એવું બી પ્રાથમિક તપાસમાં આવ્યું છે કે આ 3 જણા રિયાઝ, દિકેશ પટેલ, મિતસિંહ રાઠોડ એ ગત વર્ષે થાઈલેન્ડ બી ગયા હતા અને જે ચાઇનીઝ લોન એપ ફ્રોડ હોય છે એ લોન એપ્લિકેશન ડેવલપ કરવાનું બી ઇનિશિયલી કામ કરવામાં કોશિશ કરી હતી, બટ તે સફળ ન રહ્યા હતા। આરોપીનો બેકગ્રાઉન્ડ જોતા અથવા તો અન્ય કોઈ જે ગુનામાં તેની સંડોવણી હોય તેવું કોઈ શક્યતા લાગી રહી છે મોડસ ઓપરેન્ડી જોતા? મોડસ ઓપરેન્ડી જે આખી છે, જે આજકાલ સૌથી વધારે ફ્રોડ બની રહ્યા છે સાયબર ક્રાઇમમાં, કે જે ચાઇના ઓપરેટેડ ઇન્વેસ્ટમેન્ટ ટાસ્ક ફ્રોડના હોય છે કે સ્ટોક માર્કેટમાં એડવાઇઝરીના નામે જે ફ્રોડ થઈ રહ્યા છે, આ એ જ મોડસ ઓપરેન્ડી છે। આ લોકો જે છે એ અકાઉન્ટ અને ક્રિપ્ટોકરન્સી જે કન્વર્ટરનો રોલ નિભાવી રહ્યા છે અને જે મેં પહેલાં કહ્યું કે એમના પાસેથી અમને જે બીજી 8 કિટ મળેલી છે એમાં ટોટલ 116 કમ્પ્લેન અમને નેશનલ સાયબર ક્રાઇમ રજિસ્ટ્રેશન પોર્ટલમાં મળેલ છે। પૈસા ક્યાં રોકાણ કરતા હતા પછી? કોણ લોકો? આરોપીઓ આરોપીઓ આગળ ક્રિપ્ટોકરન્સીમાં જે રિયાઝ છે એ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે કે ક્રિપ્ટોકરન્સીમાં આ પૈસા દેશની બહાર મોકલે છે। કયા દેશમાં છે? એ ટ્રોન્સકેનના વોલેટ હોય છે, જે ડિસેન્ટ્રલાઇઝ વોલેટ હોય છે, એટલે એ પિનપોઇન્ટ ન કરી શકાય કે કયા દેશનું વોલેટ છે, બટ જે ટેલિગ્રામમાં આઈડી ને બધી મળે છે એ કંબોડિયા અથવા તો ચાઇના तरफ इशारो करे છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।